વેલકમ ગાઈસ અસ્કાનું બ્લોગ આપણે હવારમાં આવી ગયા હતા વાડીએ કેમ કે થોડુંક એવું નાકા બાંકા બાંધવાનું હતું એ માટે આપણે વાડીએ આવી ગયા છીએ અને ચલો ચાલતા આગળ કી તરફ જોઈ શકો છો આપણા બપ્પા આગળની તરફ જાય છે ને હવે આપણે નીકળીશું વાડી બાજુ અને થોડાક નાકા બાકા હરખું કરવાના છે એ કરી લઈએ વાડી એમ તો નાનો એવો શોટ તમે આપણે કીધું હતું એમ ઉગશે એટલે આપણે નાનો એવો શોટ લઈ ઉગી ગઈ છે એટલે નાનો એવો શોટ લઈ લીધો છે જોઈ શકો છો ગાઈસ ઉગી ગઈ છે અને આપણે જો નાકા બાકા બધું હરખું કરી નાખ્યું છે અને હવે નીકળશું ઘર બાજુ એટલે 3-4 પાળિયા જે હરખું કરી નાખ્યું છે અને થોડોક એવો ભીંડો વીણી લીધો છે અને આપણે નીકળશું ઘર બાજુ જવા માટે ચલો હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે હું ને મારા પપ્પા બે અને આપણે ફાઇનલી પૂગી ગયા આપણા ઘરે અને નાહી ધોઈને હવે નીકળશું બહારની તરફ નાહી ધોઈને નીકળી ગયા છીએ બહારની તરફ ગઈ એટલે ચલતો હાર્દિકભાઈ की दुकान पे चलते हैं भाई હું મિતભાઈ બે જઈશું જવાનું છે મુક્તિવાડા કોર એટલે આપણે જઈશું ચલો આપણે હાર્દિકભાઈની દુકાન પહોંચી ગયા છીએ મિતભાઈનો ફોન આવી ગયો હતો કે આગળ આવે છે એટલે આપણે જઈશું અને હું ને ઓલા કે મિતભાઈ હાલતા હાલતા નીકળી ગયા હતા આપણો એક મિત્ર મળી ગયો હતો એટલે આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણે મુક્તિવાડામાં જોઈ શકો છો ગાઈસ આપણે હવે મુક્તિવાડામાંથી આટો ફેટો મારીને હવે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે ચલો આગળ હતા આવતા આપણે નરેશભાઈ ડાંગર મળી ગયા હતા ને એ એમ કહેતા આપણે ટ્રેક્ટર ઉપર બેસી જાઓ અને આપણે નીકળી જઈએ ગામ બાજુ જવા માટે આપણો મુક્તિવાડો છે તમે જોઈ શકો છો કપાસ જોતા બધું જોતા નીકળી ગયા છીએ આગળની તરફ અહીંયા એક ભાઈબંધ મળી ગયો હતો અને નીકળી ગયા છીએ હવે આપણે આગળની તરફ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણા શેરીમાંથી હવે જઈને તો આપણે નીકળી ગયા હતા માલ લેવા માટે સીધા જ માલ લેવા માટે નીકળી ગયા છીએ ગઈ ભોળાનાથનું મંદિર છે આપણું આ અને આપણે નીકળી ગયા છીએ આગળની તરફ અહીંયા માલ નહોતા ગઈશ એટલે હવે આપણે જવાનું છે બીજીની તરફ આ આપણે રોડે ચડી ગયા છે ને ગાઉ આ બાજુ હોય ઘણી વખત એટલે આપણે આ બાજુ આંટો મારવા આવ્યા છે અને આપણે મળી ગઈ છે એટલે આપણે લઈને સીધા જ આપણે આવતા રહ્યા ગામની તરફ અને સીધા જ આપણે બાંધવા આવી ગયા છીએ ગાઉ અને એવું અને હવે આપણે નીકળી ગયા છીએ ગઈશ ઘરની તરફ ચલો હવે ગાઈસ મળીશું બીજા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેના આવજો।